મિત્રો આજે આપણે એક મુલાકાતે આવ્યા છે કંપનીની જે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર બનાવે છે જે છે BSH એગ્રોનોમી પ્રાઇવેટ લિમિટેડ અને જે એના માલિક છે એ આપણા મિત્ર પણ છે, કોલેજમાં આપણે સાથે હતા. તો આજે સંપૂર્ણ માહિતી લેશું કે જે ઓર્ગેનિક ખાતરો અલગ અલગ આવે છે, પ્રોમ આવે છે, ઓર્ગેનિક મેન્યુર આવે છે, જેનો આપણે ખેતીમાં ઉપયોગ કરીએ છીએ, DAP ની જગ્યાએ ઉપયોગ કરીએ છીએ, તો એ કઈ રીતના બને છે, એનું કઈ રીતના કામ થાય છે અને ખાસ કરીને એના જે ટ્રાયલ પણ આવડા લોકો લેતા હોય છે. તો સુમનભાઈ પાસેથી અથવા જે ડિટેલ માહિતી છે એ આપણે લેશું કે ભાઈ કંપનીમાં જે ઓર્ગેનિક ખાતરો છે એ કઈ રીતના બને છે, અને જો પછી આગળ ડિટેલમાં પણ બીજી પણ માહિતી લેવું કે ભાઈ આપણે કોઈને લેવું હોય તો એ કઈ રીતના લઈ શકે, એ પણ આપણે ડિટેલમાં માહિતી લેશું. તો સંપૂર્ણ પ્રોસેસ કે ભાઈ કઈ રીતના ખાતર બને છે એ જાણવા માટે આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો. અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને નવીનતમ માહિતી છે એ મળતી રહે. મિત્રો તો તમે જોઈ શકો છો અત્યારે આપણે ઊભા છીએ એના પ્રોડક્શન યુનિટમાં, અને આખું એનું પ્રોડક્શન યુનિટ છે, બહુ મોટું છે અને આ જે પ્લાન્ટની કેપેસિટી છે એ પણ વધારે છે. અને હવે આપણે આગળ માહિતી લઈએ કે ભાઈ સ્ટેપ બાય સ્ટેપ આ જે ઓર્ગેનિક અલગ અલગ ખાતરો છે એ કઈ રીતના બને છે અને એની માહિતી છે આપણને સુમનભાઈ આપશે. તો સુમનભાઈ જણાવો. हमारा पहला स्टेप है ये रॉ मटेरियल का हमारा ये यूनिट है. अलग अलग आपका यहाँ पे रॉ मटेरियल है जो कि 100% हम लोग यूज़ कर रहे हैं ताकि किसान के साथ कोई धोखा ना हो. इसके बाद हम आगे देखेंगे कि वो भी आगे क्या प्रोसीजर हमारा है. ને આપણે મિત્રો આના પ્રોડક્શન યુનિટની વાત કરીએ તો આનું જે પર ડેની જે કેપેસિટી છે એ 500 ટનની છે. હવે આપણે આગળ માહિતી લઈએ કે ભાઈ જે આનું બીજું સ્ટેપ છે એ કઈ રીતનું છે અને એ આગળનું સ્ટેપ છે ઓર્ગેનિક ખાતર બનાવવાનું એ કઈ રીતના છે. મિત્રો આ પણ એના અલગ અલગ રો મટીરિયલ જ છે. પહેલા પણ આપણે જોયું હતું કેટલા રો મટીરિયલ છે, આ બીજા એના રો મટીરિયલો ઘણા બધા અહીંયા પડ્યા છે. હવે આપણે આગળ માહિતી લેશું કે ભાઈ કઈ રીતના પ્રોસેસ થાય છે અને એનું જે બીજું પગથિયું છે એ કઈ રીતના છે એ આપણે આગળ માહિતી લેશું. મિત્રો તો આ બીજું સ્ટેપ છે એ આપણને સુમનભાઈ જણાવશે કે ભાઈ કઈ રીતના અહીંથી આપણી આગળની જે પ્રોસેસ છે એ થાય છે. સુમનભાઈ, आप देख सकते हैं हमारे पीछे ये हॉपर है. अलग अलग जो भी माल हम लोग यूज़ कर रहे हैं अलग अलग रेशियो में सब ऐड होगा और उसमें जेसीपी आके अलग अलग जगह पे डाल देगा और फिर आगे हम लोग देखते हैं कि किस तरह से और हमारा फर्टिलाइजर बन रहा है. જે પણ બધા અલગ અલગ રો મટીરિયલો છે એ બધા અલગ અલગ કન્સન્ટ્રેશનમાં ભેગા કરી ને આ હોપરમાં નાખતા હોય છે. હવે આપણે આગળની માહિતી લઈએ. મિત્રો હવે આપણે આગળની વાત કરીએ કે ભાઈ આપણે જે આ બીજા સ્ટેપની વાત કરી કે આ જે અલગ અલગ હોપરો છે, ત્યાંનું જે આ નીચે બેલ્ટ છે ત્યાંથી જે અલગ અલગ રો મટીરિયલો છે એ આ ડ્રમમાં આવે છે. તો આ ડ્રમમાં કઈ રીતના કામ થાય છે એ આપણને સુમનભાઈ સમજાવશે અને આ ડ્રમને શું કહેવાય એ પણ આપણને કહેશે. ये ड्रम का नाम है गोली ड्रम इसको बोलते हैं. यहाँ पे जो रॉ मटेरियल यहाँ पे आता है इसके साथ साथ में क्या ये रोटेट करता है. ये जैसे रोटेट करेगा साथ में उसमें पानी देते हैं. हाँ. पानी देने के बाद क्या जब रोटेट करेगा तो वो अपने अपने आप दाना बन जाएगा, रोटेट हो जाएगा, छोटा छोटा आपका वो दाना बन जाएगा. मतलब જે ગ્રેન્યુલ બનવાનું કામ છે ઈ જે દાણા બને છે ઈ બધા આ ડ્રમમાં બને છે. એટલે આ ત્રીજું સ્ટેપ છે. हाँ, ये जो साइड में आप देख रहे हैं ये हैमर है. जैसे कोई भी रॉ मटेरियल अगर चिपक जाता है तो ये हैमर उसको मार देता है, हथौड़ा है वो मार देगा तो फिर वो गिर जाता है. એટલે આ ડ્રમમાં જે દાણા બને છે ઈ ચોટશે નહીં અને સારી એની જે ક્વોલિટી છે ઈ આપણને મળશે. તો આ છે ખેડૂત મિત્રો ત્રીજું સ્ટેપ કે ભાઈ જે દાણા છે ઈ કઈ રીતના બને છે. હવે આપણે આગળ માહિતી લઈએ.
इधर आपका जो गोली ड्रम था जहाँ पे दाना बन गया, ठीक है, दाना बनने के बाद हमारा माल आगे जाता है। आगे जाने के बाद यहाँ पे भट्टी है, यहाँ से पूरा हीट जैसे माल भी जैसे पूरा हीट जितना देना चाहिए, एफसीओ के हिसाब से जितना मॉइस्चर होना चाहिए उतना हम लोग मेंटेन रखते हैं। ये आपका ड्रायर हो गया, यहाँ पे हम लोग का जो दाना है वो सूख जाता है। કેમ કે ઘણીવાર એવું બી થતું હોય કે ભાઈ જે ભેજ છે એ વધારે ઓછો થાય, આપણે જે ખાતર હોય છે દાણા, તો ઘણીવાર ઓગળવાના પણ પ્રશ્નો આવતા હોય છે। તો સરકારે જે પ્રમાણે ભલામણ કરેલી છે એ પ્રમાણે આવડા લોકો મોઇસ્ચર છે એ સુમનભાઈ એમાં તમે રાખતા હોય છો કે ભાઈ આ જે ડ્રાયર છે તો પ્રોપર જે દાણામાં મોઇસ્ચર છે એ જળવાઈ રહે। ને આગળનું સ્ટેપ કયું છે પછી? ड्रायर से पास होने के बाद ये जाता है ब्लोअर पे, जो भी थोड़ा बहुत मॉइस्चर रहेगा वो फिर ब्लोअर उसको हवा वो उसको उड़ा देता है। ઓકે, એટલે જે આ બ્લોઅર છે એ વધારે પડતું જો મોઇસ્ચર દાણામાં રહી ગયું હોય તો એ પછી આ થોડું सूकवी नाखे। ब्लोअर के बाद आपका ये जो देख रहे हैं आप, ये इसको साइक्लोन बोलते हैं। साइक्लोन में आपका माल पास होकर सीधा आपका चला जाएगा फाइनल चैनल में चला जाएगा। ओके, પછી આમાંથી આ જે બ્લોઅર છે ત્યાંથી આપણો સીધો માલ છે ઈ લાસ્ટ સ્ટેજમાં જતો રહેશે। इसको साइक्लोन बोलेंगे, ये साइक्लोन से होके आपका जाएगा। ઓકે, આ साइक्लोन છે, પણ ત્યાંથી પછી આપણે જે બેલ્ટ થ્રુ છે ઈ છેલ્લે પેકિંગમાં છે ઈ માલ જતો રહેશે। ये हमारा कोटिंग ड्रम है। अगर हमको कोटिंग करना हुआ, जैसे कि नीम कोटिंग करना है, तो यहाँ पे हम लोग नीम कोटिंग करते हैं। इसके बाद आपका फाइनल प्रोडक्ट हमारा ऊपर जाएगा, वहाँ पे आपका झरना है। झरना में जितना साइज में हमको माल चाहिए, छोटा बड़ा जैसे हमको चाहिए, उस हिसाब से वहाँ सेट करेंगे और उसके बाद से फिर सारा फाइनल प्रोडक्ट हमारा वहाँ से એટલે ઘણા ખાતરો એવા પણ હોય છે કે જેમાં આપણે અલગ અલગ જે સમુદ્રી શેવાળ છે અથવા નીમ ઓઇલ છે એનું કોટિંગ પણ કરતા હોઈએ છે। ને ઓલી જે સુમનભાઈએ વાત કરી કે ઘણીવાર ઝરણા જે છે જેમાં સાઈઝ છે એ ફિલ્ટર થતી હોય છે, કેમ કે ઘણી બધી પોલિસી હોય કે ભાઈ આપણે જે દાણા હોય એ 4 mm ના જ હોવા જોઈએ, તો એ બધું જે ફિલ્ટર આપણે જે પ્રમાણે દાણો જોઈએ એ બધી પ્રોસેસ એમાં થાય છે। હવે આગળનું સ્ટેપ શું છે પછી? आगे जो झरना से जो भी माल हमारा आगे आया, दाना आगे आया, जो भी साइज में हमको चाहिए वहाँ से फिल्टर होके आगे आ गया। यहाँ से फाइनल प्रोडक्ट हमारा आ जाएगा। ये बेल्ट से आगे जाएगा और ये होपर में फाइनल सारा माल यहाँ पे स्टोर होगा। उसके बाद हम नीचे बैग है, बैग में फिर हम लोग सीधा भर देते हैं। भर जे प्रमाणे अपनी रिक्वायरमेंट हो ये अलग अलग उसमें हम पैक करते हैं। हाँ, कि मतलब कितने केजी का बैग है हमको हाँ, फील कितना किलो का करना है। बैग है उस हिसाब से पैकिंग हो तो जाएगा। आ लास्ट स्टेज છે કે ભાઈ અહીંયા જે છે ઈ આ ખાતરનું છે ઈ પેકિંગ हाँ, થાય पैकिंग છે। है। બરાબર। आप देख सकते हैं हमारे पास फाइनल प्रोडक्ट हमारे हाथ में है। ये आपका ऑर्गेनिक मैन्योर हो गया और ये आपका हो गया क्रोम हो गया। ये 100% ऑर्गेनिक है। गवर्नमेंट के एफसीओ के हिसाब से जो भी रेशियो होना चाहिए उतना ही है। ખેડૂત મિત્રો, આ તમે બે હાથમાં આપણા સેમ્પલ જોઈ શકો છો। મારા હાથમાં પ્રોમ છે, જેને આપણે ડીએપી ની જગ્યાએ પણ ઉપયોગ કરીએ છીએ, કેમ કે આના પણ ઘણા બધા ફાયદા છે। કેમ કે ડીએપી માં આપણે વાત કરીએ આમાં પણ આપણને ફોસ્ફરસ છે 8-10% છે એ મળતું હોય છે, પણ બીજી ખાસ વાત એ કે આમાં ઓર્ગેનિક કાર્બન છે એ પણ આપણી જમીનને મળતો હોય છે। અને આપણે પાયાના ખાતરોની વાત કરીએ તો જો ડીએપી ખાતરની જગ્યાએ કોઈ ઓર્ગેનિક સારો ઓપ્શન હોય તો આપણે આ જે છે એ પ્રોમ છે, અને સુમનભાઈના હાથમાં છે એ ઓર્ગેનિક મેન્યુર છે, જેને આપણે છાણિયા ખાતરની જગ્યાએ અથવા એના પણ ઘણા બધા ફાયદા છે જે આપણી જમીનને સુધારે છે, ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારે છે। અને ખાસ કરી અત્યારે ઘણી બધી જમીનમાં જે કાર્બન નાઇટ્રોજનનો રેશિયો છે એ પણ છે એ આમ તેમ થતો હોય છે, તો આ બધું નાખવાથી આપણી જમીન પણ ફળદ્રુપ થતી હોય છે, ઉત્પાદન પણ સારું મળતું હોય છે। અને જે અત્યારે ઘણા બધા પ્રોબ્લેમ આપણને કેમિકલના કારણે જોવા મળતા હોય છે એ બધા પ્રોબ્લેમ થતા નથી। અને મેઇન વસ્તુ એ છે કે આની ક્વોલિટી, જે આ બીએસએચ એગ્રોનોમી પ્રાઇવેટ લિમિટેડ જે ખાતર બનાવે છે એ એકદમ સ્ટાન્ડર્ડ જે રો મટીરિયલ છે એમાંથી બનાવે છે, અને ખેડૂતને જે ક્વોલિટી મામલે કોઈ કોમ્પ્રોમાઇઝ ન થાય। પ્લસ અત્યારે ઘણા બધા એવા ખાતરો આવે છે ઓર્ગેનિક જેને ઓગળવામાં પણ પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે, તો આ જે છે ઈ આપણને એવી સારી ક્વોલિટી આપતા હોય છે। હવે આપણે એવડે લોકો થોડાક ટ્રાયલ પણ લેતા હોય છે, એની પણ થોડીક આપણે આગળ ચર્ચા કરીશું। यहाँ पे हम लोग सारा ट्रायल लेते हैं। अभी ये ट्रायल हमारा खत्म हो गया, लेकिन यहाँ पे ऑनियन का हमारा ट्रायल चालू है। તો મિત્રો, જે આ પોતાનું એનું ફાર્મ છે જ્યાં એવડે લોકો એની અલગ અલગ જે પ્રોડક્ટ છે, ખાસ કરીને એની 3-4 એવી પ્રોડક્ટ છે જેમાં પ્રોમ ખાતર છે, ઓર્ગેનિક મેન્યુર છે, પછી પોટાશ છે,
એ બધું છે એમાં આપણા લોકો ટ્રાયલ લેતા હોય છે. અહીંયા તમે ફુલાવરનો પાક જોઈ શકો, અહીંયા રીંગણી છે, અને આમાં છે ટ્રાયલ પૂરા થઈ ગયા છે. અને આ જે ડુંગળી છે એમાં એવડે લોકોના ટ્રાયલ ચાલે છે. અને આવડા લોકોનો સારામાં સારો પ્રયાસ એ રીતના રહેતો હોય છે કે ભાઈ ખેડૂતો સુધી આપણે સારામાં સારી ક્વોલિટી છે એ કઈ રીતના પહોંચાડી શકીએ, જેથી એવડે લોકો જે છેતરાય નહીં, ઉત્પાદન એવડે લોકોને સારું મળે. તો આ જે છે એ ડુંગળીનો પાક છે, તમે જોઈ શકો છો કે કેટલું સિસ્ટમેટિક રીતે એવડે લોકોએ વાવેતર કરેલું છે. અને આવડા લોકો છે એ ટ્રાયલ લેતા હોય છે. તો આ સુમનભાઈ લેબ છે તમારી, हाँ, તો અહીંયા શું કામ થાય છે? जो भी प्रोडक्ट हम बनाते हैं अच्छे से अच्छे क्वालिटी बनाने के लिए जो भी हमारा फाइनल प्रोडक्ट होता है सबसे पहले हम लोग टेस्ट करते हैं, उसके बाद ही हमारा गाड़ी आगे लोड होकर आगे जाता है मार्केट में. ખેડૂત મિત્રો, સારી ક્વોલિટી માટે જે બી ઓર્ગેનિક ખાતરના જે અલગ અલગ ક્રાઇટેરિયા છે, પેરામીટર છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, ઓર્ગેનિક કાર્બન છે, એ બધું છે, એની પીએચ કેટલી છે, એ બધું અહીંયા પ્રોપર ટેસ્ટિંગ થઈ અને પછી જ છે એ ખેડૂતો સુધી પૂગતું હોય છે, ડીલર સુધી પૂગતું હોય છે, અથવા ઘણીવાર જે અલગ અલગ કંપની બી પરચેસ કરતી હોય તો ત્યાં સુધી પૂગતું હોય છે કે સારામાં સારી ક્વોલિટી છે એ સુમનભાઈ આપણે એને આપી શકીએ. બરાબર. આપણે છેલ્લે જે જોયું કે ભાઈ આવડા લોકો કઈ રીતના અલગ અલગ પ્રોડક્ટ બનાવે છે, કેટલી પ્રોડક્ટ છે, અને ધીરે ધીરે એનો ફ્યુચરનો પ્લાન શું છે, કઈ પ્રોડક્ટ લાવવાના છે, અને થોડી કંપની વિશેની પણ માહિતી આપણે સુમનભાઈ પાસેથી લેશું કે કેટલા વર્ષથી કંપની કામ કરે છે, એ બધી ડિટેલમાં માહિતી લઈએ. સુમનભાઈ, मेरा नाम सुमंत पाल है. हमारा कंपनी का नाम है BSH एग्रोनॉमी प्राइवेट लिमिटेड. ओके. लगभग हम लोग 5 से 6 साल से हम लोग कंपनी हम लोग चला रहे हैं और मोस्टली हमारे अदर स्टेट में जाता है. गुजरात में भी हम लोग धीरे धीरे अभी स्टार्ट कर रहे हैं. और ये हमारे फाइनल प्रोडक्ट है. ये जैसे आपका ओके, આ પ્રોમ છે, પછી दूसरा PDM है, ऑर्गेनिक મેન્યુર और ડાયટોમાઇટ સિલિકોન. તો ખેડૂત મિત્રો, આ જે 4 પ્રોડક્ટ છે, આપણે પ્રોમની વાત કરીએ તો એ આપણે પહેલા પણ વાત કરી કે ડીએપી નો કોઈ સારામાં સારો ઓર્ગેનિક વિકલ્પ હોય તો એ છે પ્રોમ, જેને આપણે ડીએપી ની જગ્યાએ ઉપયોગ કરી શકીએ, જે આપણી જે ખર્ચો છે એ પણ ઘટાડે, આપણી જમીનને ફળદ્રુપ બનાવે, અને છે એ ઓર્ગેનિકમાં પણ આપણે સારું ઉત્પાદન લઈ શકીએ. બીજું છે PDM, જે પોટાશ ડિરાઇવ્ડ ફ્રોમ જે મોલાસીસ છે, જે આપણે જે શેરડી છે એના જે છોતરા હોય એમાંથી જે ખાતર બનતું હોય છે, જેને આપણે અત્યારે મ્યુરેટ ઓફ પોટાશ જે 0060 વાપરીએ છીએ એના વિકલ્પ તરીકે આપણે પાયામાં PDM નો ઉપયોગ કરી શકીએ. અને ત્રીજું ઓર્ગેનિક મેન્યુર છે, જે છાણિયા ખાતરના વિકલ્પ તરીકે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. અને ચોથું છે સિલિકોન, કેમ કે જેટલા પણ પોષક તત્વો છે એમાં સિલિકોન પણ છે ખૂબ મહત્વ ધરાવે છે. ખાસ કરીને ડાંગર જેવા જે પાક હોય એમાં પણ છે સિલિકોન ખૂબ અગત્યનો છે. ને સુમનભાઈ, તમારે આગળનું કઈ રીતના પ્લાનિંગ છે? બીજા પણ કોઈ પણ પ્રોડક્ટ લાવવાનો છો? ફ્યુચરમાં શું પ્લાન છે? आगे हम लोग बायो फर्टिलाइजर का कर रहे हैं. प्लानिंग है हमारा आगे बायो फर्टिलाइजर हम लोग करना है. એટલે જે પણ બાયો ફર્ટિલાઇઝરમાં એઝેટોબેક્ટર, રાઇઝોબિયમ, જે પણ જે અલગ અલગ બાયો ફર્ટિલાઇઝર છે, बायो फर्टिलाइजर हो गया, साथ साथ में बायो पेस्टिसाइड भी हम लोग करना है. બાયો પેસ્ટિસાઇડ પણ. ઓકે. અને કોઈને તમારા સુધી પહોંચવું હોય, કોઈને બિઝનેસ ઇન્ક્વાયરી, પ્રોડક્ટ રિલેટેડ કામ હોય, ઓર્ડર રિલેટેડ કામ હોય, તમારી પ્રોડક્ટ વિશે વધારે માહિતી લેવી હોય તો એના વિશે તમે થોડાક તમારા कॉन्टेक्ट नंबर नहीं शेयर. मैं जिग्नेश को जो भी हमारा डिटेल है सारा मैं आपको शेयर कर दूंगा, आप किसी को भी दे सकते. આપણે છેલ્લે ડિટેલ ઇન્ફોર્મેશન આપી દેવું, જેને પણ કંઈક કોન્ટેક્ટ કરવું હોય, બિઝનેસ ઇન્ક્વાયરી કરવી હોય તો એ કરી શકે છે. તો સુમનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે તમારી જે કંપની છે એની આપણને સંપૂર્ણ વિઝિટ કરાવી, અને સારા આપણા મિત્ર પણ છે. ને બીજી વસ્તુ એ કે જે ડિટેલમાં આપણને માહિતી કીધી કે ઓર્ગેનિક ખાતર કઈ રીતના બને છે, પછી એવડે લોકો કઈ રીતના સારામાં સારા પ્રયત્નો એવા કરી રહ્યા છે કે ભાઈ ખેડૂતો સુધી સારો માલ પહોંચે. અને જે પણ અલગ, કેમ કે એવડે લોકો બહારના રાજ્યમાં તો કામ કરે જ છે, પણ હજી ગુજરાતમાં એની શરૂઆત છે, અને ગુજરાતમાં બધા ખેડૂતો સુધી સારામાં સારી પ્રોડક્ટ પહોંચાડે એવો તમારો પ્રયત્ન છે. તો તમારો એટલો સમય દેવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ સુમનભાઈ. આપણે આગળ મળતા રહીશું. ધન્યવાદ ખેડૂત મિત્રો.